નસબંધી કાંડ સામે આવ્યું હતું, વધુ એક ઓપરેશન કાંડ સામે આવ્યું હતું, જેમાં એક યુવકનું તેની જાણ બહાર જ નસબંધીનું ઓપરેશન કરાવી દેવામાં આવ્યું. પરંતુ મુદ્દો હવે એ સામે આવ્યો છે કે મહેસાણામાં નસબંધી માટે કોઈ સર્જન છે જ નહીં તેવું આરોગ્ય જે અધિકારી છે તેમણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અહીંયા કોઈ સર્જન નહોતું, એટલા માટે જ લોકોને અડાલજ અને કલોલ સુધી મોકલવામાં આવતા હતા ઓપરેશન કરવા માટે. અને એ જવાબ તેમણે એટલા માટે આપ્યો કારણ કે ટાર્ગેટનો એક સવાલ પૂછવામાં આવ્યો હતો, કારણ કે ટાર્ગેટ આપવામાં આવતા હતા કર્મચારીઓને, એટલે ટાર્ગેટના અનુરૂપ જ આવા કોઈના પણ ઓપરેશન કરાવી દેવામાં આવતા હતા. અને તેને લઈને તેમણે આ જવાબ આપ્યો કે મહેસાણામાં તો કોઈ સર્જન છે જ નહીં. શહેરી વિસ્તારમાં આપણે મહેસાણાના અંદર એનએસપીનો કોઈ પેનલ સર્જન જ નથી, એટલે આપણે કલોલ મોકલવા પડ્યા, અડાલજ મોકલવા પડ્યા અને જીએમઆરએસ વડનગર મેં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાય. શહેરી વિસ્તારમાં આપણે મહેસાણાના અંદર એનએસપીનો કોઈ પેનલ સર્જન જ નથી, એટલે આપણે કલોલ મોકલવા પડ્યા, અડાલજ મોકલવા પડ્યા અને જીએમઆરએસ વડનગર મેં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાય. તો હવે અધિકારીએ ભલે એવું કહી દીધું કે અહીંયા તો કોઈ સર્જન છે જ નહીં, પરંતુ બોલવામાં તે એવું બોલી ગયા કે હવે કોંગ્રેસ આ મામલે રોષિત થઈ ગઈ છે, કારણ કે સંજય ગાંધીનું નામ અધિકારી બોલી ગયા. તેમણે કહ્યું કે સંજય ગાંધીની જેમ અમે લોકોને પકડીને નસબંધી નથી કરાવી રહ્યા. અને આ જ મામલે હવે કોંગ્રેસ જે છે તે રોષિત જોવા મળીને એક વિરોધ પ્રદર્શન આ મામલે કરવામાં આવશે તેવું કોંગ્રેસે કહ્યું છે. નસબંધી મુદ્દે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સવાલ જવાબ કરવાના હતા, તેમાં આ નિવેદન તેમણે આપ્યું કે અમે સંજય ગાંધીની જેમ લોકોને પકડીને નસબંધી નથી કરાવી. સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા.